હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ડેરીમાં મળે એવું એકદમ સરસ ગાઢું અને મલાઈદાર દહીં. આજે હું તમારી સાથે એકદમ સરળ દહીં બનાવવાની એવી ટ્રીક શેર કરવાની છું, જેનાથી ના તો તમારું દહીં ખાટું થશે, ના તો ચીકણું થશે કે ના તો એમાં પાણી રહેશે. દહીં તમે ચપ્પુથી કાપી શકો એટલું સરસ બનવાનું છે. ટેસ્ટમાં પણ એકદમ સરસ બનશે. તૈયાર થયેલું આ દહીં તમે જોઈ શકો છો છે ને બિલકુલ તમે ડેરીમાંથી લાવો કે પેકેટમાં મળે એવું. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો ગાઢું અને મલાઈદાર દહીં બનાવવા માટે અત્યારે મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે. હવે ગેસ ઓન કરી એક તપેલીમાં 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું, જેથી દૂધ ગરમ કરતી વખતે તળિયે બિલકુલ ચોંટે નહીં. હવે આપણે એમાં જે 1 લીટર દૂધ લીધું છે એ ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખી દૂધને આપણે ગરમ થવા દેવાનું છે. ચમચાથી આ રીતે સતત હલાવતા રહીશું અને વાસણ આ રીતે થોડું મોટું રાખવાનું, જેથી દૂધ ઉભરાઈને બિલકુલ બહાર ના આવે. ફ્રેન્ડ્સ, તમને એવું લાગતું હશે કે ડેરીમાં જેવું દહીં મળે છે એવું ઘરે કેમ નથી જામતું, તો એના માટે આજે હું તમને એક ટ્રીક બતાવું છું. ઘણા લોકો શું કરે છે કે દૂધને પૂરેપૂરું ગરમ નથી કરતા, અથવા તો એક ઉકાળો આવે એટલે તરત જ ગેસને બંધ કરી દે છે. પણ આપણે અહીં એવું નથી કરવાનું. દૂધને આપણે ગેસની લો ફ્લેમ પર સતત આ રીતે મિક્સ કરતાં ગરમ કરી લેવાનું છે. અને એકવાર ઉકાળો આવી જાય ત્યાર પછી પણ સ્લો ફ્લેમ પર આપણે એને 2 થી 3 વાર ઉકાળો આવી જાય ત્યાં સુધી ઉકાળવા દેવાનું છે. દૂધ જો તમારું એકદમ સરસ ગરમ થયેલું હશે ને તો જ તમારું દહીં પણ એકદમ સરસ જામશે. દૂધ જો તમે હુંફાળું ગરમ કરીને તરત જ એમાં મેળવણ ઉમેરી દેશો ને તો જ્યારે દહીં બનશે ત્યારે એમાંથી પાણી અલગ થશે. તો એવું ના થાય એના માટે તમારે ગેસની લો ફ્લેમ પર પહેલાં એક ઉકાળો આવવા દેવાનો અને ત્યાર પછી ગેસની લો ફ્લેમ પર ફરી 2-3 વખત ઉભરો આવી જાય ત્યાં સુધી ઉકળવા દેવાનું. ઘણીવાર એવું બને છે કે રાત્રે તમે દહીં જમાવવા મૂક્યું હોય પણ સવારમાં ઉઠીને જુઓ તો એ દૂધ જ હોય, એમાંથી દહીં બન્યું જ ના હોય. પણ આ રીતે જો તમે દૂધ ગરમ કરશો ને તો દહીં તમારું એકદમ સરસ ડેરીમાં મળે છે ને એવું જ બનીને તૈયાર થશે. હવે તમે જોઈ શકો છો કે દૂધ આપણું એકદમ સરસ ઉકળી ગયું છે અને એમાં એકદમ સરસ આ રીતે ઉકાળો પણ આવી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને હજુ આપણે એને 2 થી 3 મિનિટ સુધી લો ફ્લેમ પર ઉકળવા દેવાનું છે. એકદમ સરસ આ રીતે દૂધ ગરમ થઈ જાય ત્યાર પછી ગેસને બંધ કરી દઈશું. હવે ગેસ બંધ કરી લીધા પછી પણ સતત એને આ રીતે થોડીવાર માટે ચલાવતા રહીશું, જેથી એમાં બિલકુલ મલાઈ ના જામે. હવે આ દૂધને આપણે એકદમ ઠંડુ નથી થવા દેવાનું, હુંફાળું ગરમ રાખવાનું છે. આંગળીથી તમે ટચ કરી શકો અને 3 થી 4 સેકન્ડ સુધી અંદર આંગળી બોડી રાખી શકો એટલું ગરમ રાખવાનું છે. એકદમ સરસ ચપ્પુથી કાપી શકાય એવું દહીં બનાવવા માટે દૂધને તમારે આ રીતે હલકું હુંફાળું જ રાખવાનું છે, એકદમ ઠંડુ નથી થવા દેવાનું. હવે આ હુંફાળા દૂધમાં આપણે મેળવણ ઉમેરવાનું છે. તો એના માટે અત્યારે મેં 2 ટેબલ સ્પૂન જેટલું મોડું દહીં લીધું છે. હવે દહીં આપણે ડાયરેક્ટ નથી ઉમેરી દેવાનું, વિસ્કરથી પહેલાં એને આ રીતે વિસ્ક કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે આપણે જે મેળવણ લીધું છે એમાં પણ બિલકુલ જ પાણીનો ભાગ નથી. તો પરફેક્ટ ગાઢું દહીં બનાવવા માટે મેળવણ તમે જેવું ઉમેરશો ને દહીં પણ તમારું એવું જ બનીને તૈયાર થશે. તમે જે મેળવણ લો એમાં પણ બિલકુલ પાણીનો ભાગ ના હોવો જોઈએ. તો 1 મોટી ચમચી જેટલું દહીં મેં એમાં ઉમેરી દીધું છે. મિક્સ કરી લઈશું બરાબર. દૂધ સાથે દહીંને એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેવાનું. ફ્રેન્ડ્સ, જો તમે શિયાળામાં દહીં જમાવતા હોય ને તો મેળવણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, એટલે કે 2 ચમચી જેટલું. પણ ઉનાળામાં બનાવતા હોય તો વધારે મેળવણની જરૂર નહીં પડે. ફક્ત 1 ચમચી દહીંથી પણ તમે એકદમ સરસ દહીં જમાવી શકશો. તો 1 લીટર દૂધ માટે અત્યારે મેં 1 ચમચી દહીં ઉમેર્યું છે. હવે આપણે જે વાસણમાં દહીં જમાવવાનું છે એમાં દૂધને ઉમેરી દેવાનું છે. નાના બાળકો માટે આપણે આ રીતે નાના વાસણમાં દહીં જમાવતા હોઈએ છીએ, પણ વાસણમાં ટ્રાન્સફર કરતાં પહેલાં દહીંને તમારે દૂધ સાથે બરાબર મિક્સ કરી લેવાનું. બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી તમારે જે વાસણમાં દહીં બનાવવાનું હોય એ વાસણમાં દૂધને ઉમેરી દેવાનું. અને હવે બાકી વધેલા દૂધને પણ હું એક હાંડીમાં ઉમેરી દઉં છું. 4 ઓપ્શન હું તમને આપી રહી છું, આમાંથી તમારી પાસે જે પણ વાસણ હોય એમાં તમે દહીં જમાવી શકો છો. હવે આ બધા જ વાસણને આપણે ઢાંકણથી ઢાંકી દેવાનું છે. અને હવે આ બધી વસ્તુને એકદમ સરસ કવર કરવા માટે આ રીતનો એક જાડો નેપકિન લેવાનો છે. એનાથી આ બધા વાસણને બરાબર ઢાંકી દઈશું અને 5 થી 6 કલાક આ રીતે ઢાંકીને રહેવા દઈશું, જેથી એમાં બિલકુલ જ હવા ના જાય. હવે 5 કલાક જેટલો સમય થઈ ગયો તો નેપકિન હટાવી દહીંને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કેટલું સરસ દહીં જામીને તૈયાર થયું છે. એમાં બિલકુલ જ પાણીનો ભાગ નથી રહ્યો અને એકદમ સરસ દહીં બનીને તૈયાર થયું છે. હવે આપણે ગ્લાસવાળું દહીં જોઈ લઈએ, એ પણ કેટલું સરસ જામ્યું છે.
તો ફ્રેન્ડ્સ, આટલી સરળતાથી ડેરી જેવું દહીં જો તમે ઘરે જમાવી શકતા હોય ને તો પછી બહારથી શું કામ લાવવાનું? આ દહીં દેખાવમાં જેટલું સરસ લાગે છે ને એટલું ટેસ્ટમાં પણ સ્વાદિષ્ટ લાગે છે. હવે આ દહીંને સેટ કરવા માટે આપણે 2 કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું, જેથી એકદમ સરસ એ સેટ થઈ જાય અને ઠંડુ પણ થઈ જાય. તમે એને આમ પણ ખાઈ શકો છો, પણ હું જ્યારે પણ દહીં બનાવું છું ત્યારે બન્યા પછી આ રીતે 2 થી 3 કલાક માટે ફ્રીઝમાં રહેવા દઉં છું. ઢાંકણ ઢાંકીને જ મૂકવાનું છે. તો બધા વાસણને મેં ફ્રીઝમાં મૂકી દીધા. 3 કલાક પછી દહીંને મેં ફ્રીઝમાંથી બહાર કાઢી લીધું. ઢાંકણ ખોલી લઈશું અને એનું ટેક્સચર હું તમને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ સેટ થઈ ગયું છે. વાસણને હું આ રીતે હાથ પર ઊંધું કરી દઉં તો પણ બિલકુલ જ પાણી નથી આવતું. તો દહીં આપણું એકદમ સરસ જામી ગયું છે. ફ્રેન્ડ્સ, આ રીતે તમે થોડી નાની ટિપ્સ ધ્યાનમાં રાખીને દહીં બનાવશો ને તો બજારમાંથી તો તમે ક્યારેય દહીં નહીં લાવો. એટલું મસ્ત દહીં તમે ઘરે જ બનાવીને તૈયાર કરશો. એ જ રીતે આપણે સ્ટીલની હાંડીમાં જે દહીં જમાવેલું એ પણ મસ્ત જામી ગયું છે. સિરામિક જારમાં બનાવેલું દહીં પણ તમને બતાવી દઉં. એકદમ મસ્ત જામી ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતે જો તમે બધી ટિપ્સ ફોલો કરશો ને તો તમે કોઈ પણ વાસણમાં દહીં જમાવશો એકદમ સરસ પરફેક્ટ જ બનશે. હવે દહીં આપણું કેટલું સરસ બન્યું છે એ પણ તમને બતાવી દઉં. ચપ્પુથી આ રીતે કટ કરતાં ઇઝીલી કટ થઈ જાય છે. એમાંથી બિલકુલ જ પાણી બહાર નથી આવતું, એટલું ઘટ્ટ બનીને તૈયાર થયું છે. આ રીતે ચમચી પર લઈને બતાવું. વાહ, કેટલું સરસ દહીં જામીને તૈયાર થયું છે. પનીરને કટ કર્યું હોય ને બસ એવું જ લાગે છે. ચપ્પુથી કટ કરતાં તમે જોઈ શકો છો એકદમ સરસ મીઠાઈના જેવા પીસ તૈયાર થતા હોય ને એવું જ દહીં બનીને તૈયાર થયું છે. ફ્રેન્ડ્સ, પાતળા કે ગાયના દૂધમાંથી આવું ગાઢું દહીં જમાવવા માટે એક ટીપ આપું છું કે દૂધને ગરમ કરતાં પહેલાં અડધા કપ જેટલા દૂધમાં 1 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર કે મિલ્ક પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લેવાનું અને ગરમ થતાં દૂધમાં ઉમેરી દેજો. તો પાતળા દૂધમાંથી પણ તમે એકદમ ગાઢું દહીં બનાવીને તૈયાર કરી શકશો. તો ફ્રેન્ડ્સ, આજની આ દહીં બનાવવાની રીત જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી અને ઉપયોગી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.